અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું છે। જાફરાબાદ જળબંબોળ બન્યું, રાયડી ડેમ ઓવરફ્લો થયો અને સાવરકુંડલામાં ફાયર ટીમે 7 લોકોનું સફળ રેસ્ક્યુ પણ કર્યું। અમરેલીમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું। જાફરાબાદના દરિયાકાંઠાના વિસ્તારોમાં રાતભર ધોધમાર વરસાદ વરસતા વઢેરા, કડિયાળી, નાગેશ્રી, હેમાળ, મિતિયાળા અને બાબરકોટ સહિતના ગામોમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। અનેક નીચાણવાળા વિસ્તારો જળબંબોળ બન્યા, જ્યારે કેટલાક ગ્રામ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો। ભારે વરસાદથી ખેડૂતોમાં વાવણીની આશા જાગી છે, તો ક્યાંક પાણી ભરાવાના કારણે પાકને નુકસાનની ભીતિ પણ છે। બીજી તરફ સાવરકુંડલામાં કોઝવે પરથી પસાર થતી કાર પૂરના પાણીમાં ફસાઈ જતા તેમાં સવાર 7 લોકો જીવના જોખમે અટવાયા। ઘટનાની જાણ થતાં ફાયર ઓફિસર એસસી ગઢવીની ટીમે તાત્કાલિક પહોંચી લગભગ 3 કલાકની જહેમત બાદ તમામ 7 લોકોને સુરક્ષિત બહાર કાઢી સફળ રેસ્ક્યુ કર્યું। ખાંભા પંથકની જીવાદોરી સમાન રાયડી ડેમમાં પણ ભારે આવક થતાં ડેમ ઓવરફ્લો થયો છે, જેના પગલે રાયડી ડેમ 1ના 3 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા છે અને હેઠવાસના નાગેશ્રી, ચોતરા, બારમણ સહિતના નદીકાંઠાના ગામોને એલર્ટ કરી સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ સવારથી ધોધમાર વરસાદ વરસ્યો। માત્ર 2 કલાકમાં 23 મિલીમીટર વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારો અને શાળાઓની આસપાસ પાણી ભરાઈ ગયા, જ્યારે ઉપરવાસમાં વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ। વિડીયો જર્નાલિસ્ટ મહેશ બારિયા સાથે સત્યા ટીવી ન્યૂઝ, અમરેલી।